જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મારા પ્યારા સાથીઓ, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેકના દિલ સાથે જોડાયેલા છે, દરેકના જીવન સાથે જોડાયેલો છે. તે છે જીવનનું સત્ય. સૌથી પહેલાં હું એક વિનંતી કરું છું, જો તમે આ વાતો સાંભળી રહ્યા છો તો એનો અર્થ એ છે કે તમારા દિલમાં કેટલાક સવાલો ચોક્કસ છે. તમે પણ જાણવા માંગો છો કે જીવન આખરે છે શું અને શા માટે ઘણીવાર બધું હોવા છતાં દિલ ખાલી ખાલી લાગે છે. તો ચાલો આજે શાંત મન અને ખુલ્લા દિલથી બેસીએ, ભગવાન શ્રી કૃષ્ણની વાણીને સાંભળીએ, તેમના ઉપદેશોને જીવનમાં ઉતારીએ અને ખરેખર પોતાની સાથે એકવાર મુલાકાત કરીએ. અને હા, જો તમે આ સુંદર યાત્રામાં મારી સાથે છો તો આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં રાધે રાધે અવશ્ય લખજો, કારણ કે આ એક સંકેત છે કે તમે આ યાત્રામાં અમારી સાથે છો. ઘણીવાર આપણે બધા દોડી રહ્યા હોઈએ છીએ, રોજ દરેક પળે કોઈક વસ્તુની પાછળ, ક્યારેક પૈસા, ક્યારેક નામ, ક્યારેક કોઈ વ્યક્તિ, ક્યારેક સપના. આપણને લાગે છે બસ આ મળી જાય તો બધું ઠીક થઈ જશે. પરંતુ શું ખરેખર એમ થાય છે? ના, નથી થતું. શા માટે? કારણ કે આપણે જે શોધીએ છીએ તે બહાર નથી, તે આપણી અંદર છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, જે વ્યક્તિ પોતાની અંદર ઝાંખે છે તે જ સાચો જ્ઞાની છે. પરંતુ આજે આપણે બીજાને જોઈને આપણા રસ્તા બદલી નાખીએ છીએ. આપણને લાગે છે એમનું જીવન સરળ છે, મારું નથી. પરંતુ શું તમે જાણો છો, દરેક સ્મિતની પાછળ એક સંઘર્ષ હોય છે, દરેક સફળતાની પાછળ એક ત્યાગ હોય છે, અને દરેક શાંતિની પાછળ ગહન તપસ્યા હોય છે. જીવનનું સત્ય એ નથી કે બધું આપણી ઈચ્છા પ્રમાણે થાય. જીવનનું સત્ય એ છે કે જે થઈ રહ્યું છે તેમાંથી આપણે કંઈક શીખીએ, સમજીએ અને કંઈક મોટું વિચારીએ. શ્રી કૃષ્ણએ કહ્યું હતું, તું કર્મ કર, ફળની ચિંતા ના કર. પરંતુ આપણે શું કરીએ છીએ? દરેક કામમાં વિચારીએ છીએ, આનાથી મને શું મળશે? આ વિચાર જ આપણને થકવે છે, આ જ વિચાર આપણને તોડે છે. પરંતુ જો આપણે એટલું જ સમજી લઈએ કે જે થઈ રહ્યું છે તે આપણા ભલા માટે થઈ રહ્યું છે, તો આપણું દિલ હળવું થઈ જશે. જ્યારે લાગે કે દુનિયા ખોટી છે, લોકો દગો આપે છે, સ્વજનો છોડી જાય છે, સપના તૂટે છે, ત્યારે શું કરવું? બસ એકવાર શાંત થઈને યાદ કરો કે શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રમાં અર્જુનને શું કહ્યું હતું? જે વીતી ગયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારું જ થશે. આ કોઈ સમજૂતી નથી, આ સત્ય છે. જ્યારે આપણે વીતી ગયેલા સમયને જોઈએ છીએ ત્યારે ઘણીવાર એ વાતો જે તે વખતે આપણને દુઃખ આપતી હતી આજે આપણને મજબૂત બનાવી ચૂકી છે. તો વિચારો, શું એ દુઃખ ખરેખર આપણા માટે વરદાન ન હતું? એક નાનું બાળક જ્યારે ચાલે છે ત્યારે પડે છે, રડે છે, પરંતુ પછી ઊભું થાય છે. શા માટે? કારણ કે તેને ચાલવું છે, રોકાવું નથી. તો આપણે શા માટે રોકાઈ જઈએ? શા માટે આપણા તૂટવા પર હાર માની લઈએ? શ્રી કૃષ્ણએ કહ્યું હતું, સંઘર્ષ વિના કંઈ પણ સ્થાયી નથી. જો આજે તમે સંઘર્ષમાં છો તો ગભરાશો નહીં. એનો અર્થ એ છે કે ભગવાન તમને ઘડી રહ્યા છે, તમને કોઈ મોટા કાર્ય માટે તૈયાર કરી રહ્યા છે. દરેક મુશ્કેલી એક પાઠ છે, દરેક આંસુ એક દુઆ છે, અને દરેક એકલતા
એક આત્મજ્ઞાન છે. દુનિયામાં બધું બદલાઈ જશે, સંબંધો, પરિસ્થિતિઓ, પૈસા, શરીર અને નામ, પરંતુ જે નહીં બદલાય તે છે તમારી આત્મા. અને આત્મા સાથે જોડાવાનો સૌથી સરળ રસ્તો છે શ્રી કૃષ્ણની વાણી. તેમની વાતો ફક્ત ગીતાના પાનાઓમાં નથી, તે દરેક દિવસે, દરેક શ્વાસમાં આપણી સાથે છે. જ્યારે તમે થાકેલા હો, તૂટેલા હો, મૂંઝવણમાં હો, ત્યારે બસ આંખો બંધ કરો અને કહો, હે કૃષ્ણ, બસ એકવાર તમારા હોવાનો અહેસાસ કરાવી દો. સાચું માનો, તમારું દિલ હળવું થઈ જશે. કારણ કે જ્યારે કોઈ ન સાંભળે ત્યારે કૃષ્ણ સાંભળે છે. જ્યારે કોઈ ના સમજે ત્યારે કૃષ્ણ સમજે છે. જ્યારે તમે પોતાને પણ ભૂલી જાઓ ત્યારે કૃષ્ણ તમારો હાથ પકડે છે. શ્રી કૃષ્ણએ કહ્યું હતું, હું દરેક એવા મનુષ્ય સાથે છું જે સાચા દિલથી મને બોલાવે છે. તો આજથી દરેક સવારે ઉઠીને કહો, કૃષ્ણ, તમે જ છો, એ જ મારા માટે પૂરતું છે. અને પછી જુઓ તમારી દુનિયા કેવી બદલાઈ જાય છે. એક સવાલ પોતાને પૂછો, જે વસ્તુઓ આજે તમને પરેશાન કરે છે, શું તે 5 વર્ષ પછી પણ એટલી જ મોટી લાગશે? નહીં ને? તો પછી આજે શા માટે એના કારણે તમારી શાંતિ ગુમાવો? આપણે વિચારીએ છીએ, જો આ ઠીક થઈ જાય તો હું ખુશ રહીશ. પરંતુ કૃષ્ણ કહે છે, પહેલાં ખુશ રહે, પછી બધું ઠીક થઈ જશે. આ જ જીવનનું સત્ય છે. ખુશી બહાર નથી, તે આપણા વિચારવાની રીતમાં છે. ક્યારે મંદિરમાં જઈને જોયું છે? કૃષ્ણ ત્યાં ચૂપચાપ બેસી રહે છે, હસતા હસતા. ના કોઈ ગુસ્સો, ના કોઈ ફરિયાદ, બસ એક શાંત સ્મિત. શા માટે? કારણ કે તેમને ખબર છે કે બધું ઠીક છે. જો ભગવાનને ભરોસો છે તો આપણને શા માટે નથી? જીવનને એક યાત્રા સમજો, જેમાં દરેક મોડ કંઈક શીખવે છે. ક્યારેક હસાવે છે, ક્યારેક રડાવે છે, ક્યારેક થોભાવે છે. આગળ વધીએ એ રસ્તા પર જ્યાં આપણે જીવનની એ ઉલઝનોની વાત કરીશું, જે રોજ આપણને થકવે છે, રોકે છે, તોડે છે. અને સમજીશું કે શ્રી કૃષ્ણએ આપણને એમાંથી બહાર કાઢવાનો કયો રસ્તો બતાવ્યો છે. ઘણીવાર આપણે બધું કરતા હોઈએ છીએ, બીજાને ખુશ રાખવાની કોશિશ, પોતાની ફરજો નિભાવવાની મહેનત, અને તેમ છતાં અંદરથી ખાલીપણું અનુભવાય છે. શા માટે? કારણ કે આપણે પોતાના દિલ સાથે વાત કરવાનું ભૂલી જઈએ છીએ. આપણે આપણી આત્માનો અવાજ સાંભળવાનું છોડી દઈએ છીએ. આપણે ફક્ત દુનિયાના અવાજોમાં ઉલઝી જઈએ છીએ. શ્રી કૃષ્ણએ કહ્યું હતું, જે પોતાને ઓળખી ગયો તેણે આખું વિશ્વ ઓળખી લીધું. પરંતુ આજે આપણે પોતાને જ નથી ઓળખતા. આપણે બીજાની વાહવાથી ખુશ થઈએ છીએ અને ટીકાથી તૂટી જઈએ છીએ. શા માટે? કારણ કે આપણી ખુશી અને આત્મસન્માનની ચાવી આપણે બીજાને આપી દીધી છે. જીવનનું સત્ય એ છે કે કોઈ તમારી આત્માને સ્પર્શી નથી શકતું જ્યાં સુધી તમે તેને મંજૂરી ના આપો. આજે જો કોઈ તમારી મહેનતને નથી ઓળખતું, તમારા પ્રેમને નથી સમજતું, તો રોકાશો નહીં. કારણ કે તમે જે કરો છો તે ફક્ત દુનિયા માટે નથી, તે તમારા માટે છે, ભગવાનની ઈચ્છા માટે છે. શ્રી કૃષ્ણએ કહ્યું, કર્મયોગી તે છે જે કોઈ અપેક્ષા વિના કામ કરે છે. તો ચાલો આપણે પણ એવા કર્મયોગી બનીએ. કામ કરતી વખતે ફક્ત કામમાં લાગી જાઓ, પ્રેમ આપો, સત્ય અપનાવો અને ફળની ચિંતા ના કરો. જ્યારે કામ સાચા દિલથી કરવામાં આવે ત્યારે ફળ આપોઆપ મળી જાય છે. આવો
હવે એ સંબંધોની વાત કરીએ જે ક્યારેક આપણા જીવનનો આધાર હતા, પરંતુ સમય સાથે બદલાઈ ગયા. ઘણીવાર એ લોકો સૌથી વધુ દુઃખ આપે છે જેની પાસે આપણે સૌથી વધુ આશા રાખીએ છીએ. પરંતુ શ્રી કૃષ્ણએ એક ખૂબ સુંદર વાત કહી હતી, જ્યાં અપેક્ષા હોય ત્યાં મોહ હોય છે, અને જ્યાં મોહ હોય ત્યાં દુઃખ નિશ્ચિત છે. તેથી સંબંધો નિભાવો, પરંતુ બંધાશો નહીં. પ્રેમ કરો, પરંતુ પોતાને ગુમાવશો નહીં. કારણ કે જ્યારે આપણે પોતાની સાથે તૂટી જઈએ ત્યારે કોઈ બીજું આપણને જોડી નથી શકતું. જે સાથે છે તેનું સન્માન કરો, જે ચાલ્યા ગયા તેમને આશીર્વાદ આપો, અને જે તમારામાં છે તેને ઓળખો. શ્રી કૃષ્ણએ શીખવ્યું કે જ્યારે દુનિયા આપણને છોડી દે ત્યારે પોતાને પકડી લો. આ જ આત્મબળ છે, આ જ જીવનની શક્તિ છે. દરેક વ્યક્તિને ક્યારેક એકલતા અનુભવાય છે. કોઈ બતાવે છે, કોઈ છુપાવે છે, પરંતુ સત્ય તો એ છે કે દરેક આત્મા ક્યારેક સવાલ કરે છે, હું કોણ છું? અને એક ક્ષણે શરૂ થાય છે સૌથી સુંદર યાત્રા, પોતાની ખોજની યાત્રા. શ્રી કૃષ્ણ કહે છે, તું શરીર નથી, તું આત્મા છે, અમર, અજર, અસીમ. તો જ્યારે પણ તમે પોતાને નબળા અનુભવો ત્યારે યાદ રાખો કે તમે આ શરીરથી ઘણું વધારે છો. તમે એ શક્તિ છો જે ક્યારેક ખતમ નથી થઈ શકતી. જ્યારે દુઃખ આવે ત્યારે ડરશો નહીં, કારણ કે દુઃખ એ ફક્ત એક દરવાજો છે જેમાંથી પસાર થઈને આપણને આંતરિક શક્તિ મળે છે. શું તમે ક્યારે અનુભવ્યું છે જ્યારે આપણે ખૂબ દુઃખી હોઈએ ત્યારે આપણે ભગવાનને સૌથી સાચા દિલથી બોલાવીએ છીએ, અને ત્યારે એક અલગ શાંતિ આવે છે. એ શાંતિ બીજું કોઈ નથી, એ શ્રી કૃષ્ણ છે. તેઓ આવીને આપણા મનને સહેલાવે છે, આપણા આંસુઓને લૂછે છે અને કહે છે, ડરીશ નહીં, હું છું ને. કેટલી સુંદર વાત છે ને, હું છું ને. મનુષ્ય ઘણીવાર ચાલ્યો જાય છે, પરંતુ કૃષ્ણ ક્યારેય જતા નથી. તેમને બોલાવવા નથી પડતા, ફક્ત યાદ જ કરવું પડે છે. તો આજે વિચારો, શું તમે આ જીવનને એમ જ વ્યર્થ જવા દેશો? શું તમે પોતાને નાની નાની વાતોમાં ઉલઝાવી રાખશો, કે પછી આજથી એક નવી શરૂઆત કરશો? શ્રી કૃષ્ણએ કહ્યું, દરેક દિવસ એક નવો અવસર છે. વીતી ગયેલો ગઈકાલ ગયો, આવનારો આવતીકાલ અનિશ્ચિત છે, પરંતુ આજ તમારો છે. તો ચાલો આજથી જીવનને નવા નજરિયાથી જોઈએ. દરેક સવારે ઉઠીને ભગવાનનો આભાર માનો. દરેક રાતે સૂતા પહેલાં પોતાને પૂછો, શું મેં આજે મારા મનને શાંતિ આપી? જો ના આપી તો કોઈ વાંધો નથી. આવતીકાલ ફરી કોશિશ કરીશું, કારણ કે સાચી હાર ત્યારે થાય છે જ્યારે આપણે કોશિશ છોડી દઈએ છીએ. વિચારો, જો અર્જુન યુદ્ધ છોડી દેત તો શું તે ઇતિહાસ બની શકત? જો તેણે પોતાના ડરને જીતવાને બદલે અપનાવી લીધું હોત તો શું એ ગીતા સાંભળી શકત? ના. તેથી જ્યારે જીવન તમારી સામે સવાલો મૂકે ત્યારે જવાબ ન આપો. બસ શ્રી કૃષ્ણને યાદ કરો, તેઓ તમારી અંદરથી જ જવાબ આપશે. અને યાદ રાખો, જે દિલમાં શ્રી કૃષ્ણ વસે છે ત્યાં ક્યારેય અંધકાર નથી હોતો. આ યાત્રાના અંતે હું ફક્ત એટલું જ કહીશ કે તમે અમૂલ્ય છો, તમે એકલા નથી. અને આ જીવન ફક્ત સંઘર્ષ નથી, આ એક અવસર છે પોતાને ઓળખવાનો, ભગવાન સાથે જોડાવાનો અને બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવવાનો. તો આજે જો કોઈ તમને કહે કે તમે નબળા છો તો બસ હસી દો અને મનમાં કહો, મારી સાથે કૃષ્ણ છે, મને કોણ રોકી શકે? જો આ વાત તમારા દિલ સુધી પહોંચી હોય
જો તમને થોડી પણ ક્ષણો માટે લાગ્યું હોય કે હા, જીવન જીવવા લાયક છે, તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો અને આ વાતોને બધા સુધી પહોંચાડો જે આ સમયે પોતાની જાતથી, જીવનથી, પરિસ્થિતિઓથી થાકી ગયા છે. કારણ કે તમે નથી જાણતા, તમારું એક શેર કોઈનું જીવન બદલી શકે છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.